આ છે ભીમના ખાટલાના પાયા તે હોલ એમાંથી નીકળવાથી કલંક દૂર થાય છે. તો આપણે જય શ્રી રામ મિત્રો, તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. તો અત્યારમાં આપણે જઈએ છીએ મીઠી વીરડી ગામ, જ્યાં કહેવાય છે કે મહાભારત વખતના સમયના જે ભીમના ખાટલાના પાયા છે તે અહીંયા મીઠી વીરડી ગામમાં આવેલા છે. તો કેવા છે ભીમના ખાટલાના પાયા એ આપણે તમને દેખાડીશું. તો વિડીયોને કન્ટિન્યુ તમે જોતા રહેજો. તો મિત્રો આવડા ભીમના ખાટલાના પાયા જે વાડીની અંદર આવેલા છે, તો તમે અહીંયા જોવા આવો ત્યારે તમારે ગામમાં કોકને પૂછી લેવાનું કે આ જે ભીમના ખાટલાના પાયા છે એ ક્યાં આવેલા છે, એટલે તમને રસ્તો દેખાડી દે. તો આ જુઓ, આવી રીતના વાડીમાં ભીમના ખાટલાના પાયા આવેલા છે. જો ઓલા પર છે આપણે પડખે જઈને તમને દેખાડીએ. મિત્રો આ ભીમના પાયા મીઠી વીરડી ગામમાં આવેલા છે, અને મીઠી વીરડી ગામનું અંતર ભાવનગરથી 40 કિલોમીટર અને તળાજાથી 32 કિલોમીટર થાય છે. અને જ્યારે મહાભારતના યુદ્ધ પછી પાંડવો અહીંયા ભાવનગરથી 20 કિલોમીટરના અંતરે આવેલું કોળિયા ગામના દરિયા વચ્ચે શિવલિંગની સ્થાપના કરી હતી, ત્યાં પાંડવોના પાપ ધોવાણા હતા. તો એનો પણ આપણે વિડીયો બનાવેલો છે, તો એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. તો ફાઇનલી મિત્રો આવી ગયા છીએ આપણે જે ભીમના ખાટલાના પાયા છે ત્યાં. તો આ તમે જોઈ શકો છો, આ છે ભીમના ખાટલાના પાયા. આ જુઓ, આ એક અહીંયા પીડ્યો, એક અહીંયા પીડ્યો, અને એક અહીંયા પીડ્યો, અને એક ઓલા પર પીડ્યો છે. 4 પાયા છે ભીમના ખાટલાના. તો આ તમે પાયા જોઈને તમે વિચારી શકો છો કે જો પાયા અવડા છે તો ભીમ કવડો હશે. અને કહેવાય છે કે ભીમ હતો એ હવા કળહીની ખીચડી ખાઈ જતો એકલો, તો એ ભીમ કવડો હશે. તમે વિચારી કરી શકો છો. આપણે તો ઘરે એક વાટકો ખાલી ચોખા વરીએ એમાંથી આખું ઘર ખીચડી ખાઈ જાય છે, તા ધરાઈ જાય એમ લીધો વધે. ભીમ એક હવા કળહીની ખીચડી ખાઈ જતો, તો એ કવડો મોટો હશે. એના ઉપરથી તમે અંદાજ મારી શકો છો. અને આ તમે જો એના ખાટલાના પાયા, તો આમ તમને નહીં ખબર પડે આ પાયા કવડા છે, પણ આપણે એક કૌશિકભાઈ બાંભણિયાનો એક ડ્રોનની ક્લિપ આપણે લઈ લઈએ છીએ ને એનાથી તમને દેખાડીએ આ પાયા કવડા છે. તો જોવો તમે ડ્રોનની ક્લિપ. તો મિત્રો આ ડ્રોન ક્લિપ જોયા પછી તમને અંદાજ આવી ગયો હશે કે આ કવડા મોટા આના પાયા છે. અને આની જો આપણે આની લંબાઈની વાત કરીએ ને, તો આશરે લગભગ 15 થી 18 ફૂટ જેટલા આની લંબાઈ છે. તો મિત્રો કહેવાય છે કે આ જે ભીમના ખાટલાના પાયા છે એના અંદરથી આ જે બાખો છે હોલ, એમાંથી નીકળવાથી કલંક દૂર થાય છે. તો આપણે અહીંથી ઓલકાલી ગળીશું ને અહીંથી નીકળવાના છીએ. આવું સબસ્ક્રાઇબ કરી દેજો, નીકળી ગયો છું. તો મિત્રો તમે જોઈ શકો છો, આ કહેવાય છે કે આ પાયાની અંદરથી જે વટી જાય એના કલંક દૂર થાય છે, એવી આપણે વાત સાંભળી છે. તો આ તમે જોઈ શકો છો, આ ભાઈ આપણે અહીંલી પાયામાંથી બહાર નીકળે છે. તો નીકળો તો ભાઈ. હાથ કાઢી લો, હાથ કાઢી લો. તમે જોઈ શકો છો, આ ભાઈ પણ આસાનથી નીકળી જશે. અને આ તમે જોઈ શકો છો, આ ઈંચ જેવું છે કંઈક. આ ઓલા પર ભીમના ખાટલાના પાયા પડ્યા, અને એની સામે અહીં લીમડા હેઠે આવડી આ ઈંચ પડી છે. જો મિત્રો તમારે આ ભીમના પાયા જોવા માટે આવવું હોય તો તમારે મીઠી વીરડી ગામમાં આવી જવાનું, અને પછી ગામમાં આવીને તમારે કોકને પૂછી લેવાનું કે ભીમના ખાટલાના પાયા જોવા છે, એટલે તમને એ જગ્યા સિંધાડશે. એટલે અહીંયા તમે રોડ કાંઠે બી આવશો, જો સામે રોડ છે. આ જુઓ હમણાં ટ્રેક્ટર જાય છે, જો ઓલા પર રોડ છે, આવડો રોડ છે. અને ત્યાંથી તમે થોડાક આગળ હાલશો એટલે જો આવી રીતનું આ 2 કેડે આવશે. તો અહીંથી વાડીમાં છે ભીમના ખાટલાના પાયા. ઓલકા નહીં જવાનું, નકર ઇંકા ખાણું આવી જાય પાછી. ફાઇનલી મિત્રો બસ આજના વિડીયોમાં એટલું જ હતી. તો હવે મળીએ પાછા એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને તમને આવનારા વિડીયોની નોટિફિકેશન તરત જ મળી રહે.